ગુડ આફ્ટરનૂન બધાને. આજનો વ્લોગ ફરીથી બપોરે ચાલુ કરીએ છીએ કેમ કે આજનું વેધર દેખાડવા તો સ્પેશિયલી હું લાવ્યો છું. બિલ્ડિંગની નીચે આવી ગયો છું અને આજે સેન્ડસ્ટોર્મ છે 2 દિવસ અને પછી આવતા 2 દિવસ વરસાદ છે. ગવર્મેન્ટે જાહેર કર્યું છે કે દુબઈમાં વરસાદ પડવાનો છે. તો આજનું વેધર બહુ જ રેત ઉડે છે, બહુ જ સેપટ ઉડે છે. તમને દેખાડતો બધું વેધર મારો અવાજ પણ કપાશે કેમ કે પવન બહુ જ છે અહીંયા અત્યારે. દૂર સુધી બિલ્ડિંગ દેખાતી નહીં, સેપટ ઉડે છે. તો હું અત્યારે સામેની સાઈડ જઉં છું તમને બધું દેખાડવા કે સેન્ડસ્ટોર્મ છે, કેટલી વિઝિબિલિટી છે. વિઝિબિલિટી બહુ લો છે અહીંયાની અત્યારે, બહુ ઓછી છે. આપણે સિગ્નલ ક્રોસ કરીને પેલી બાજુ જતા રહીએ અને તમને દેખાડ દો. જો આ વિઝિબિલિટી જોઈ લો તમે રોડ ઉપરની. પેલી બાજુ હજુ 500 મીટરે નથી પેલી બિલ્ડિંગ અને આછી દેખાય છે. બહુ જ સેપટની ઉડે છે. પબ્લિક પણ બહુ નથી. તડકો છે નો ડાઉટ, પણ એટલું ને એટલું સેન્ડસ્ટોર્મ છે આજે. અને બીજા નેક્સ્ટ કમિંગ 2 ડેઝમાં અને વરસાદ પડશે. કાલ રાતે પણ અંધારેલું હતું. હું તમને ક્લિપ મૂકી દઈશ. શાયદથી ક્લિપ નથી લીધી એટલે કાલ રાતે અંધારેલું હતું એટલે વરસાદની આગાહી તો છે જ શ્યોરલી. 2 દિવસ પહેલાં પડે તો વરસાદ પૂરો. વિઝિબિલિટી ઓલમોસ્ટ 0 ગોન. સામેની સાઈડ દેખાય છે તમને પેલો એન્ટ્રી પોઈન્ટ કસ્બાનો પેલો પેલી બાજુ. આવામાં આપણે શ્વાસ લઈએ છીએ તો આપણને જ કાટું પડી જાય કેમ કે સેપટ ને બધું અંદર ભરાઈ જાય, ગળામાં દુખવા માંડે છે. હમણાં જ માસી ઘરે આવ્યા, એ બહાર આંટો મારીને જ આવ્યા હતા જસ્ટ, એમને દુખાવાનું ચાલુ થઈ ગયું છે ગળામાં. પોલ્યુશન નથી પણ આ એક પ્રકારથી સેન્ડ છે, એક સેપટ છે, ઉડે છે બહુ જ. હવે આપણે આ બાજુ રિટર્ન થઈએ છીએ અને રિટર્ન થઈને જઈશું સફીરમાં માસ્કનું પેકેટ જોવા કેમ કે આ સેન્ડસ્ટોર્મ ને બધું વધારે છે અને ટ્રાવેલિંગ કરીશું એટલે પબ્લિક બહુ આવશે, કફ ને બધી વાયરસવાળી. અને અહીંયા મેડિકલનો ખર્ચો ને બધું બહુ વધારે પડી જાય. એના કરતાં પહેલાંથી પ્રિકોશન્સ લેવા વધારે સારા. તો માસ્ક ને એવું અરેન્જમેન્ટ કરી દઈએ, સેનિટાઈઝરને એવું તો સારું. કે પ્રાઇઝ ને બધું ચેક કરવા જવું છું. જો સસ્તું હશે તો લઈ લઈશું આપણે અને તમને સફીર મોલ દેખાડી પણ દઈશું. તે તો આપણે બિલ્ડિંગની બાજુ આવી ગયા, કોર્નિશની પેલી બાજુ આવી ગયા. કોર્નિશ આપણે પાછળ જતું રહ્યું સિગ્નલ ક્રોસ કરીને. હવે આપણે વચ્ચે થઈને જઈશું સફીર માટે. બધી બારીઓ બંધ છે, શટર ડાઉન છે નાના સુપર માર્કેટના કેમ કે સેપટ બહુ ઉડે છે એના લીધે. આપણે આ રસ્તા થઈ જતા રહીશું સફીર માટે. પેલી બાજુ આપણો આવી ગયો મેઇન હાઈવે દુબઈ જવાનો, જ્યાંથી આપણે બસ પકડીએ છીએ રોજ. અને આવી રહ્યો સફીર મોલ. પાછળનો ગેટ છે સફીર. એન્ટ્રી લઈ લીધી અંદર. તો ગાઈસ માસ્ક આપણને મળી ગયું આઈ થિંક. આવી રહ્યું મળી ગયું. કેટલી પ્રાઇસ? 7.75. મોંઘા છે, નહીં લેવા આપણે માસ્ક. એક કામ કરીએ, તમને સફીર દેખાડી દો. આ બધું અહીંયાનું કરિયાણાનું ને બધું લેવાનું છે, બિસ્કીટ ને બધું. અને પેલી બાજુ આવી ગયું શાકભાજી ને બધું લેવું હતું તમારે. ઓફર ડુંગળીમાં છે પણ એ સસ્તી ના કહેવાય, 2 દિરહમની. આપણી કોબી સસ્તી છે 2 દિરહમમાં, એટલે 50 રૂપિયાની કોબી થઈ કિલો.
ઇન્ડિયાની ભાવ પ્રમાણે સસ્તી નથી, પણ અહીંયા છે ગ્લાસીસ. તો આપણે જઈશું ઉપર અને ઉપર પણ દેખાડ દઉં. ક્લોથિંગનું સેક્શન બધું ઉપર છે સફેદનું, અને એની ઉપર છે મેડિકલ સેક્શન આખું સફેદનું, પ્લસ મેડિકલ સેન્ટર કહેવાય એને. એ સૌથી એક્સપેન્સિવ છે, સારું છે. ભાઈ આપણો ઉપર પહોંચી ગયા છે. એ સફેદનું ક્લોથિંગ સેક્શન બધું. અત્યારે ઓફર ચાલુ છે બધી વસ્તુ પર 25% થી 50%ની, અને અમુક વસ્તુ પર 75% પણ ઓફર છે. બધું રહ્યું ક્લોથિંગ સેક્શન્સ. બોયઝ સેક્શન છે, પેલી બધું કિડ સેક્શન. આપણે તો ગઈ આપણે તમને મેં સફેર મોલ દેખાડ્યો. તો આપણે સામે પેલા મોબાઈલવાળા ભાઈને મળી લઈશું. બહુ મસ્ત ભાઈ છે. આપણને વસ્તુ લેવી હોય એટલે આપણા જોડે ભાવ 30 રૂપિયા વધારીને જ કે 30 દિરહમ, અને પછી સસ્તામાં આપી દે આપણને. कैसे भैया? बढ़िया 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 बढ़िया. सैमसंग का ईयरफोन चाहिए था जी भाई मिलेगा. कितने में मिलेगा भाई ये 95 के आपको 80 तो परफेक्ट. कितने में? 80 में 80. 80 में पक्का? इससे कम? नहीं 95 का इसलिए बोल रहा हूँ. જો 95નો છે અને ભાઈ આપણને આપે છે 80માં. ઓલરેડી 15 ઓછા કરી જ દીધા છે. જોઈએ ભાઈ હજુ કેટલા ઓછા કરશે. સી सैमसंग के 1 के जेट पण असली. હા જોયું તમે ભાઈના ઇયરફોનની પ્રાઇસ હતી 95 દિરહમ. પહેલાંથી જ 80 દિરહમ કહી દીધા. હવે એના જોડે ભાવ તાલ કરીને આપણે 75-70માં લઈ લીધા. તો તમને સફેદ દેખાડીને હવે ઘર બાજુ વળીએ. અને માસ્ક તો આપણે જઈશું એના માટે ડે ટુ ડે, જે આપણે તમને દેખાડીશું. લેવા જઈશું એકદમ ડે ટુ ડે મોલ પણ દેખાડી દઈશું. તો અત્યારે ક્રિસમસનો માહોલ છે, એટલે ડેકોરેશન ને બધી આઇટમ્સ મૂકેલી છે સફેરમાં. ક્રિસમસ ટ્રીઝ ને બધું હમણાં, અને બાર્બીક્યુ કરવા માટે બધા એના સામાન પણ છે ઓફર માટે. બાર્બીક્યુ એક એવી વસ્તુ છે કે અહીંયા વિન્ટરમાં અરેબિક પીપલ્સ જાય છે અમુક ગાર્ડનમાં ને એવી રીતના કેમ્પિંગ ટાઈપ, અને એ લોકો ત્યાં જ ટેન્ટ પાથરીને 1-2 દિવસ રહે, ત્યાં ખાવાનું બનાવે, એન્જોય કરે બધા. કેમ કે વેધર ઠંડુ હોય એટલે એના લીધે ગરમી ના લાગે. અને આ જ એમના 2 થી 3 મહિના હોય, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, જેમાં એ લોકો પૂરું એન્જોય કરે, બાર્બીક્યુ ને બધું કરે અને જલસા કરે. એના પછી તો ગરમી ચાલુ થઈ જાય માર્ચ મહિનાથી. પછી બહાર આવી ગયા છે. હવે આપણે ઘર બાજુ જતા રહીશું. ઘરે જઈને પછી આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ. થોડો દેખાડીશું શું કરીએ છીએ. પહેલાં ઘરે જઈને ખાઈશું, કેમ કે અત્યારે આપણે વાગ્યા છે 1 વાગી ગયો. ખાઈને પછી આગળ તમને બ્લોગમાં દેખાડીશું આગળનો દિવસ. પછી એમાંથી કન્ટિન્યુ બેક. પવન બહુ છે સામે. આવી ગયા આપણે બિલ્ડિંગ જોડે. 6.5 hours later. તો હેલો ગાઈસ, આપણે સફીર મોલ ફરીને આવ્યા, પછી ઘરે આવીને ખાધું, અને પછી થોડું કામ કર્યું અને ભણ્યા, અને પછી એક રીલ એડિટ કરી છે અને પોસ્ટ પણ કરી દીધી. બીજી રીલ એડિટ થાય છે અને અત્યારે વ્લોગ એડિટ થાય છે. સી ચેક. વ્લોગ એડિટ કરીએ છીએ, અને બહાર જવાનો પ્લાન તો છે ડે ટુ ડે માસ્ક લેવા માટે. પણ જોઈએ પોસિબલ હશે તો જઈશું, નહીં તો પછી તમને દેખાડી દઈશ ડે ટુ ડે કેવું છે. એક પ્રકારથી સસ્તું આપણે
માર્કેટ છે, અહીંયા પબ્લિક યુએથી આવતી હોય એટલે ત્યાંથી જ ખરીદી કરે. સી અહીંયા બચ્ચા ભાટી કાર્ટૂન હોય છે અને આપણે બહારનું વેધર દેખાડ દઉં. સી સેન્ડસ્ટોર્મ નથી, થોડું ઓછું થઈ ગયું છે, સવારે જેવું હતું એ નથી, પણ વાદળાવાળું વાતાવરણ છે. કાલે પરમ દિવસ વરસાદ કહે છે ગવર્મેન્ટ, એટલે જોઈએ હવે શું થાય છે. તો આપણે કામ કરીએ, પછી જો પોસિબલ થશે ડે ટુ ડે જવાનું તો ડે વ્લોગ બનાવીશું, નહીં તો પછી અહીંયા જ એન્ડ કરીશું. અહીંયા જ એન્ડ કરીએ છીએ આજનો. તો સી like, share and subscribe. યો